નમસ્કાર ખેડૂત મિત્રો। હવે તમે મોબાઈલમાં અરજી આઈ ખેડૂત પોર્ટલમાં તમે જાતે અરજી કઈ રીતે કરી શકો છો। તો તમારા મોબાઈલમાં જ અરજી તમારે પૈસા કાઢવાની જરૂર નથી, તમારી જાતે તમે અરજી કરી શકો છો। તો હું આજે તમને પૂરી પ્રોસેસ બતાવીશ કે અરજી કઈ રીતે કરાય અને એમાં શું શું ડોક્યુમેન્ટની જરૂર પડે। તો મિત્રો પહેલાં ગૂગલ ક્રોમ ખોલીશું આપણે। ગૂગલ ક્રોમ ખોલશો એટલે આઈ ખેડૂત પોર્ટલ વેબસાઇટ પર જશો તમે એટલે ખેતીવાડી યોજનાઓ લખેલું આવશે, એમાં તમારે ક્લિક કરવાનું છે। મિત્રો બધી ડોક્યુમેન્ટ સાથે લઈને જ બેસજો એટલે તમારે અરજી કરવામાં બહુ વાર ના લાગે। ખેતીવાડી યોજનાઓ આ રીતે ખુલી જશે, એમાં તમે દાખલા તરીકે તાડપત્રીમાં અરજી કરવી છે તો તાડપત્રીમાં આપણે ક્લિક કરશું તો આ રીતે ખુલી જશે। આ રીતે ક્લિક કરશો એટલે ઘટકનું ટોટલી વિગતવાર તમને જોવા મળશે, એમાં કેટલી સબસિડી છે, કઈ યોજનામાં કેટલી સબસિડી છે। તાડપત્રીમાં 50% સબસિડી મળે છે। દાખલા તરીકે તમારે તાડપત્રીમાં અરજી કરવી છે તો અહીં આગળ અરજી કરો એવું લખેલું છે 7 નંબરના કોલમમાં। અહીંયા જવાનું છે, અરજી કરો એવું લખેલું છે। તો મિત્રો હવે અહીં તમને પૂછવામાં આવશે તમે રજિસ્ટર ખેડૂત છો, અરજદાર છો કે નહીં, આપણે ના કરી દેવાનું છે। પછી આગળ વધવાનું છે। આગળ વધશો એટલે અહીંયા આગળ લખેલું આવશે નવી અરજી કરવા ક્લિક કરો। તો તમારે મિત્રો અહીંયા નવી અરજી કરવા માટે ક્લિક કરવાની છે। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે તમારે બધી માહિતી આમાં ભરવાની છે। તો પહેલાં છે મિત્રો નામ લખવાનું છે પહેલાં, પછી પિતાનું નામ અથવા પતિનું નામ, બરાબર છે। પછી અટક છે એ છેલ્લે લખવાની છે। પછી જાતિ પસંદ કરવાની છે, તમે જાતિ પસંદ કરશો એટલે SC ST OBC જનરલ કંઈ પણ તમે જે બી તમારી જાતિ હોય તમે પસંદ કરી શકો છો। લિંગમાં તમારે પુરુષ હોય તો પુરુષ, સ્ત્રી હોય તો સ્ત્રી। જિલ્લો તમારે જે જિલ્લો હોય એ, તાલુકો તમારે જે તાલુકો લાગતો હોય એ તાલુકો પસંદ કરવાનો। પછી ગામ, મિત્રો લાલ ફૂદડી છે ફરજિયાત માહિતી ભરવાની છે લાલ ફૂદડીવાળી, તો એ મિત્રો ખાસ ધ્યાન રાખજો। સરનામું છે, પછી ખેડૂતનો પ્રકાર, દિવ્યાંગ છો કે કેમ, ના હોય તો ન જ લખવાનું, કારણ કે દિવ્યાંગમાં બતાવશો તમારે સર્ટિફિકેટ જોડવાનું થાય છે। ખેડૂતનો પ્રકાર છે તો ખેડૂતનો પ્રકાર તમે પૂછવામાં આવે તમે કેટલી જમીન ધરાવો છો એ પ્રમાણે તમારો પ્રકાર પસંદ। તમારી જમીન 1 હેક્ટરથી 2 હેક્ટરની વચ્ચે હોય તો તમે નાના ખેડૂત કહેવાશો। શ્રીમંત ખેડૂત કોને કહેવાય, તો 1 હેક્ટરથી ઓછા તો એ શ્રીમંતમાં આવશે, અને મોટા ખેડૂત 2 હેક્ટરથી વધારે, બરાબર છે। તો મિત્રો આ રીતે તમારે પસંદ કરવાનું છે। મોબાઈલ નંબર ફરજિયાત નાખજો મિત્રો, તો તમારે પૂર્વ મંજૂરી હુકમ જે તમારો નીકળશે તો તમને મળવામાં તકલીફ ના આવે, વહેલો મળી જશે, નીકળશે તરત। આધાર કાર્ડ નંબર નાખવાનો છે, અહીંયા તમારે ક્લિક કરવાનું છે કે આધાર કાર્ડ મારું તમને ખેતીવાડીની યોજના કે માહિતી માટે જે તમારે ઉપયોગમાં લેવાનું છે રજીસ્ટ્રેશન હેતુસરમાં, અહીંયા તમારે બધે આત્માનું રજિસ્ટર બધે ના કરી દેવાનું છે, બરાબર। અહીંયા મિત્રો બેંકનો IFSC કોડ, બેંકની વિગત આમાં ભરવાની છે। બેંકનો IFSC કોડ છે, બેંકનો નામ પસંદ કરવાનું છે, જિલ્લો છે, બરાબર। બેંકની બ્રાન્ચ પસંદ કરવાની છે, બેંકનો ખાતા નંબર 2 વાર તમારે નાખવાનો છે। અરજદારનું નામ બેંક પ્રમાણે અહીંયા નાખવાનું છે। પછી મિત્રો તમારે નીચે જશો એટલે જમીનની વિગત, એમાં તમે કેવા પ્રકારના ખાતેદાર છો તે પસંદ કરવાનું છે। અહીંયા જમીન રેકર્ડ ધરાવો છો કે ટ્રાઇબલ લેન્ડ ધરાવો છો, બરાબર, તો તમે જમીન રેકર્ડ ધરાવો છો, જમીન રેકર્ડ પસંદ। જિલ્લો, તાલુકો, ગામ પસંદ કરવાનું છે। આ રીતે મિત્રો તમારે રેશન કાર્ડ નંબર નાખવાનો છે। રેશન કાર્ડ નંબર નાખશો એટલે તમારું યાદી આવી જશે તમારા રેશન કાર્ડની, એમાં તમારે તમારું નામ સિલેક્ટ કરવાનું છે। અને મિત્રો અહીંયા કેપ્ચા કોડ દાખલ કરીને તમારે અરજી સેવ કરવાની છે। હવે મિત્રો અરજી સેવ કરશો એટલે એનો અંદર તમારે અરજી નંબર તમને મળશે મેસેજમાં, એ અરજી નંબર તમારે કન્ફર્મ કરવા માટે અરજી નંબરની જરૂર પડશે। હવે અરજી કન્ફર્મ કરો એવું લખેલું છે, ત્યાં ક્લિક કરશો એટલે તમારો ડેટા બધો અહીંયા બતાવશે। અરજી ભરેલી હોય
એટલે તમારે ખાલી અરજી નંબર નાખશો એટલે અરજીનો તમારે કન્ફર્મ કરવાનું આવશે. તો મિત્રો આ રીતે તમે અરજી નંબર નાખી શકશો અને જમીનનો ખાતા નંબર નાખશો અથવા તો રેશન કાર્ડ નંબર, પછી કેપ્ચા નાખશો એટલે તમારી અરજી અહીં આગળ સર્ચ કરશો એટલે તમારી અરજી કન્ફર્મ થઈ જશે અને તમારે સ્ક્રીનશોટ લઈ લેશો તોય ચાલશે અને નંબર લખી દેશો તો પણ ચાલશે. તો મિત્રો આ રીતે તમારે દરેક ઘટકમાં આ રીતની પ્રોસેસ કરવાની થાય છે. તો મિત્રો આશા રાખું છું કે તમને બધી માહિતી ખબર પડી ગઈ છે કે અરજી કઈ રીતે મોબાઈલમાં કરવી અને અરજીની પ્રિન્ટ જે છે સેવ કરેલી છે પ્રિન્ટ કઢાવીને તમારે તમારી પાસે રાખવાની છે, બરાબર છે, અને જે તે કર્મચારીને જમા કરાવીને જે તે ડિપાર્ટમેન્ટમાં. તો ધન્યવાદ મિત્રો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો આવી વિડીયો તમને ફરી જોવા મળશે. જય હિન્દ.